ગુડ મોર્નિંગ. આગળના લેક્ચરમાં આપણે એસી ડીસી લોડ લાઇન જોયું, બરાબર. કયા બે પોઈન્ટ તારવા હતા? ડીસી લોડ લાઇન ઉપરના મેક્સિમમ વેલ્યુ વીસીઈ અને મેક્સિમમ વેલ્યુ આઈ મેક્સિમમ તારવા હતા. તો પહેલાં ડીસી લોડ લાઇન માટે એક્સ એક્સિસ ઉપરની વેલ્યુ આવી હતી વીસીઈ ઇક્વલ ટુ વીસીસી અને વાય એક્સિસ ઉપરની આઈસી મેક્સિમમની વેલ્યુ આવી હતી આઈસી ઇક્વલ ટુ વીસીસી અપોન આરસી પ્લસ આરઈ. બરાબર. આ શેમાંથી તારું હતું આપને સૂત્ર ખબર જ છે, બરાબર. એક કંઈક સૂત્ર હતું વીસીસી ઇઝ ઇક્વલ ટુ વીસીસી પ્લસ આઈસી આરસી પ્લસ આઈ આરઈ. એમાં એક વખત આઈસી બરાબર 0 મૂક્યું હતું અને એક વખત વીસી બરાબર 0 મૂકવીને આ ડીસી લોડ લાઇનની વેલ્યુ આપણે તારી હતી. આ આપને ખબર છે. પછી એસી લોડ લાઇન માટે એવી રીતે જ આપણે તાર્યું હતું. શું તાર્યું હતું એસી લોડ લાઇન માટે? તો કે એસી લોડ લાઇન માટે વીસી એક્સ એક્સિસ ઉપરની સ્મોલ વીસી એસી છે એટલે સ્મોલ વીસી ઇક્વલ ટુ વીસીઈ પ્લસ આઈસી આર એસી અથવા આર પેરેલલ, જી નામ આપ્યું હતું. અને આર પેરેલલની વેલ્યુ કંઈક હતી આરએલ પેરેલલ આરસી અને આઈ મેક્સિમમની વેલ્યુ હતી આઈસી સ્મોલ આઈસી ઇઝ ઇક્વલ ટુ આઈસી પ્લસ વીસીઈના છેદમાં આર એસી. એટલે કે આર એસીની વેલ્યુ એવી હતી આર એસી ઇઝ ઇક્વલ ટુ આરએલ પેરેલલ આરસી ઇક્વલ ટુ આરએલ ઇન્ટુ આરસીના છેદમાં આરએલ પ્લસ આરસી. આવું હતું આરએલ આરસીના છેદમાં આરએલ પ્લસ આરસી. આ આપણે એસીડીસી લોડ લાઇનમાં જોયું હતું, બરાબર. આટલું આપને ખબર છે. હવે આપણે એસીડીસી લોડ લાઇન કમ્બાઈન આપણે ડ્રો કરીએ કે એસી અને ડીસી લોડ લાઇન કમ્બાઈન હોય તો શું આવે. તો કે અહીંયા ગ્રાફ ડ્રો કરું એસી ડીસી લોડ લાઇનનો. આ વેલ્યુ છે આઈબીનું. આ છે ડીસી લોડ લાઇન. ડીસી લોડ લાઇનનો અહીંયા આઈ પોઈન્ટ છે આઈસી ઇક્વલ ટુ વીસી છેદમાં આરસી પ્લસ આરઈ અને અહીંયા છે વીસીઈ ઇક્વલ ટુ વીસીસી. આ ડીસી લોડ લાઇન ઉપરનો પોઈન્ટ છે. આ વીસીઈ વોલ્ટેજ છે અને આ છે ડીસી લોડ લાઇન અને આ છે એસી લોડ લાઇન. અને અહીંયા જ્યાં ઇન્ટરસેક્ટ થાય એ પોઈન્ટને ક્યુ પોઈન્ટ કહેવાય. હવે આ એસી લોડ લાઇન ઉપરના બે પોઈન્ટ હતા સ્મોલ આઈસી ઇક્વલ ટુ આઈસી પ્લસ વીસીઈના છેદમાં આર એસી આર પેરેલલ અને નીચેનો પોઈન્ટ હતો વીસીઈ ઇક્વલ ટુ વીસીસી પ્લસ આઈ આર એસી. બરાબર. આ બે પોઈન્ટ હતા. આ થયું કોઈ ડીસી લોડ લાઇન, આ થયું એસી લોડ લાઇન. આ કમ્બાઈન ઓફ ડીસી એસી લોડ લાઇનની ગ્રાફ. હવે આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ એસી ડીસી લોડ લાઇન. આપને એમ ખબર છે કે આ ડીસી લોડ લાઇન આમ આવે એસી લોડ લાઇન, પણ આપણે એક્ઝામ્પલ એક સમજી લઈએ એટલે ખબર પડી જશે. એક્ઝામ્પલ ઉપરથી એસી ડીસી લોડ લાઇન દોરે તો કે એક ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર માટે વેલ્યુ આપી છે ફોર અ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર હેવિંગ વીસીસી ઇક્વલ ટુ 9 વોલ્ટ. વીસીસી આપ્યું છે. R1 ઇક્વલ ટુ 6 કિલો ઓહમ. બાયસિંગ રજિસ્ટર R2 ઇઝ ઇક્વલ ટુ 3 કિલો ઓહમ બાયસિંગ રજિસ્ટર
અને આરસી ઇક્વલ ટુ 1 કિલો ઓહમ, આર ઇક્વલ ટુ 2 કિલો ઓહમ, આરસી ઇક્વલ ટુ 2 કિલો ઓહમ અને વીબી ઇક્વલ ટુ 0.7 વોલ્ટ. આટલા પેરામીટર આપ્યા છે અને VCC is equal to 9 volt, V1 is R1 is equal to 6 kilo ohm, R1 R2 બાયસિંગ રેઝિસ્ટરની વેલ્યુ આપી છે, RC ની વેલ્યુ આપી છે, RE equal to 2 kilo ohm, RC બરાબર 2 kilo ohm અને VB આપ્યું છે અને એમ કીધું છે ડ્રો DC લોડ લાઇન, ફાઇન્ડ ધ ઓપરેટિંગ પોઈન્ટ અને ડ્રો AC લોડ લાઇન. તો આપણે પહેલા DC લોડ લાઇન ડ્રો કરીશું. પહેલા DC લોડ લાઇન. તો કે ડીસી લોડ લાઇન દોરવા માટે આપણે મેક્સિમમ વેલ્યુ બેની જોઈ, મેક્સિમમ વેલ્યુ ઓફ VCE અને મેક્સિમમ વેલ્યુ ઓફ IC. બરોબર? તો કે મેક્સિમમ વેલ્યુ ઓફ VCE ઇક્વલ ટુ VCC ઇક્વલ ટુ 9 વોલ્ટ. એટલે કે આ એક પોઈન્ટ આવી ગયો 9 વોલ્ટ. બીજો આવ્યું IC મેક્સિમમ ઇક્વલ ટુ શું સૂત્ર હતું? VCC ના છેદમાં RC પ્લસ RE. તો કે VCC અપોન RC પ્લસ RE શું થાય? તો કે VCC કેટલા છે? 9 વોલ્ટ અપોન RC ની વેલ્યુ શું છે અહીંયા? 2 કિલો ઓહમ. RC ની વેલ્યુ 1 કિલો ઓહમ અને RL 2 કિલો ઓહમ છે. સોરી, RC ની વેલ્યુ 1 કિલો ઓહમ અને RE ની વેલ્યુ 2 કિલો ઓહમ એટલે 1 પ્લસ 2 ગુણ્યા 10⁻³ એટલે 9 ના છેદમાં 3 ગુણ્યા 10⁻³ 9 3 એટલે કે IC આવ્યો 3 ની -3 ઘાત એટલે મિલી એમ્પિયર. 9 વોલ્ટ આવ્યો ડીસી લોડ લાઇન ઉપરનો અને 3 મિલી એમ્પિયર. હવે એસી લોડ લાઇન છે. હવે શોધવાનો છે ક્યુ પોઈન્ટ, ફાઇન્ડ ધ ઓપરેટિંગ પોઈન્ટ. આપણે બે ભેગી ડ્રો કરશી, એસી અને ડીસી લોડ લાઇન. નોખી નોખી પણ ડ્રો કરીએ કે ડ્રો ડીસી લોડ લાઇન એમ કીધું છે તો આપણે નોખી ડ્રો કરી નાખીએ અહીંયા. તો કે 3 શું વેલ્યુ આવી છે? 3 મિલી એમ્પિયર અને 9 વોલ્ટ. આ છે 9 વોલ્ટ VC ઇક્વલ ટુ અને આ છે 3 મિલી એમ્પિયર IC ઇક્વલ ટુ. IC છે, આ VC છે અને આ 0. બરોબર? હવે આપણે ક્યુ પોઈન્ટ ફાઇન્ડ કરી લઈએ અને આમાં પુટ કરી દેશું. તો કે ક્યુ પોઈન્ટ શું આવશે? તો કે ક્યુ પોઈન્ટ ઇક્વલ ટુ બીજો પોઈન્ટ ફાઇન્ડ કરી ઓપરેટિંગ પોઈન્ટ. ઓપરેટિંગ પોઈન્ટ યા તો ક્યુ પોઈન્ટ. તો કે ઓપરેટિંગ પોઈન્ટ ફાઇન્ડ કરવા માટે આપણે R2 આપ્યો છે. R2 બરાબર કેટલું આપ્યું છે? 3 કિલો ઓહમ. V2 શું થાય? તો R2 આપ્યો છે 3 કિલો ઓહમ. તો કે V2 જો આમાં ઓપરેટિંગ પોઈન્ટ ફાઇન્ડ કરવા માટે R2 ઇક્વલ ટુ 3 કિલો ઓહમ આપ્યું છે. આપણે I આવ્યું 3 મિલી એમ્પિયર. તો કે V2 ઇક્વલ ટુ 3 વોલ્ટ. V2 ઇક્વલ ટુ 3 વોલ્ટ. અને ટોટલ V2 ઇક્વલ ટુ શું થાય? સર્કિટમાં આપણને ખબર છે કે V2 ઇઝ ઇક્વલ ટુ VBE પ્લસ IERE થાય. આમ સર્કિટમાં આપણે એપ્લાય કરો કિર્ચોફ લો એટલે કે VBE પ્લસ IERE. આમાંથી I ની વેલ્યુ મળી જાય, I ને કરતા કરી તો કે IERE ઇક્વલ ટુ V2 માઇનસ VBE.
તો કે I ઇક્વલ ટુ V2 માઇનસ VB ના છેદમાં RE. V2 કેટલા આવ્યા હતા 3 વોલ્ટ માઇનસ VB 0.7 વોલ્ટ, અહીંયા આપેલો જ છે ઉપર VB 0.7 વોલ્ટ, અને RE ઉપર આપેલો છે કેટલો 2 કિલો ઓહમ, એટલે કે 2 ગુણ્યા 10⁻³ તો આનો આન્સર શું આવશે 3 માઇનસ 0.2 એટલે 2.3 છેદમાં 2 ગુણ્યા 10⁻³ એટલે આન્સર આવશે 1.55 ગુણ્યા 10⁻³ બરોબર, 1.55 ગુણ્યા 10⁻³ એમ્પિયર, અને મિલી એમ્પિયરમાં કન્વર્ટ કરવું હોય તો કે 1.55 મિલી એમ્પિયર. આ આવ્યો IE 1.55 મિલી એમ્પિયર, પણ આપણે ખબર છે કે IE બરાબર શું થઈ જાય IC, કેમ કે ક્યુ પોઈન્ટ ફાઇન્ડ કરવામાં આઉટપુટ માટે IE ઇક્વલ ટુ IC ઇક્વલ ટુ 1.55 મિલી એમ્પિયર. આ એક પોઈન્ટ મળી ગયો I ઉપરનો, I નો એક પોઈન્ટ મળી ગયો. હવે શું ફાઇન્ડ કરશો V, તો કે VC આપણી પાસે સૂત્ર જ છે VC ઇક્વલ ટુ VC પ્લસ IC કૌંસમાં RC પ્લસ RE. આમાંથી VC ને કરતા કરો તો શું થાય VC ઇક્વલ ટુ VCC માઇનસ IC કૌંસમાં RC પ્લસ RE. બરોબર, હવે VCC કેટલા છે આપણી પાસે 9 વોલ્ટ, IC આપણી પાસે આવ્યું 1.55 મિલી એમ્પિયરમાં છે, પણ આ કિલોમાં આવશે. RC ને RE ની વેલ્યુ આપણી પાસે કેટલી છે, RC 1 કિલો ઓહમ ને RE 2 કિલો ઓહમ, એટલે 1 પ્લસ 2 એટલે એ કેટલા થાય 1 પ્લસ 2 એટલે કે 3, એટલે કે 9 માઇનસ 1.55 ગુણ્યા 3 ઇક્વલ ટુ આની વેલ્યુ આવશે 4. આ કિલોમાં હશે અને આ મિલીમાં હશે, એટલે બેની ઘાત રિમૂવ થઈ જશે, આન્સર આવશે 4.35 વોલ્ટ. આ આવ્યું VC ક્યુ પોઈન્ટ પરનો, તો આપણે અહીંયા ક્યુ પોઈન્ટ મૂકી શકીએ. શું આવ્યું 4.35 એટલે આની અડધું અહીંયા, અને અહીંયા અડધું 1.55. આ થયું ક્યુ પોઈન્ટ યા તો ઓપરેટિંગ પોઈન્ટની વેલ્યુ 1.55 મિલી એમ્પિયર, અને અહીંયા આવ્યું 4.35 વોલ્ટ. બરોબર, આ ક્યુ પોઈન્ટ ડ્રો થઈ ગયો, એટલે કે ઓપરેટિંગ પોઈન્ટ ફાઇન થઈ ગયો, ડીસી લોડ લાઇન ડ્રો થઈ ગયો. હવે આપણે ડ્રો કરશી એસી લોડ લાઇન. ત્રીજું એસી લોડ લાઇન, તો કે એસી લોડ લાઇન માટે શું જાય, તો કે એસી લોડ લાઇન માટે આપણે કયા પોઈન્ટ જોઈએ, તો કે ઇક્વિવેલન્ટ એસી RAC પહેલા ફાઇન્ડ કરવો પડે. શું કામ, IC ઇઝ ઇક્વલ ટુ IC કેપિટલ પ્લસ VC અપોન RAC છે, તો પહેલા RAC ફાઇન્ડ કરીએ. તો કે RAC બરાબર શું થાય, તો કે RC પેરેલલ ટુ RL, RC પેરેલલ ટુ RL, RC ની વેલ્યુ 1 છે, RL ની વેલ્યુ 2 છે. બરોબર, તો RC 1 પેરેલલ 2 એટલે કે 1 ગુણ્યા 2 ના છેદમાં 1 પ્લસ 2 એટલે કે 2 ના છેદમાં 3, આન્સર આવ્યો 0.666 કિલો ઓહમ. બરોબર, આ ખબર પડી ગઈ 0.66 કિલો. RAC ફાઇન થઈ ગયું. હવે મેક્સિમમ એસી લોડ લાઇન માટે VC પહેલા ફાઇન્ડ કરી. ચલો, VCE ઇક્વલ ટુ કેપિટલ VC પ્લસ IC કેપિટલ ઇન્ટુ RAC. આવું આપણે અહીં સૂત્ર કીધું હતું ને, VC ઇઝ ઇક્વલ ટુ VC ઇન્ટુ IC ઇન્ટુ RAC. VC આપણે કેટલા આવ્યા ક્યુ પોઈન્ટ માટેના, VC આવ્યા હતા 4.35, એટલે કે 4.35 પ્લસ એની IC ની વેલ્યુ કેટલી આવી છે 1.55, કે 1.55 ઇન્ટુ 0.666. બરોબર, તો
આની વેલ્યુ નિયર અબાઉટ 5.4 વોલ્ટ સ્મોલ વીસી ઇઝ ઇક્વલ ટુ 5.4 વોલ્ટ. અને હવે ફાઇન્ડ કરી આઈસી. તો કે આઈસી મેક્સિમમ નું સૂત્ર શું હતું? આઈસી ઇઝ ઇક્વલ ટુ આઈસી પ્લસ વીસી અપોન આરસી ઇક્વલ ટુ આઈસી પ્લસ વીસીઈ ના છેદમાં આરએસી. તો આઈસી શું છે? અહીંયા આઈસી કેટલો આવ્યો હતો? 1.55 કે 1.55 પ્લસ વીસીઈ અહીંયા આવ્યો છે 4.35. 4.35 ના છેદમાં આરએસી કેટલું છે? 0.666. એટલે કે આ 1.55 મિલીમાં હશે અને આ કિલોમાં હશે ને, આ કિલો ઓહમમાં હોય હશે, પણ અહીંયા કિલો અને મિલી રિમૂવ થઈ ગયું. તો અહીં કિલોમાં હોય તો ઉપર જાય તો 10 ની -3 ઘાત થાય, અહીંયા 10 ની -3 ઘાત હોય. આ બે બહાર કાઢી નાખી તો કે 1.55 પ્લસ 6.53 ઇન્ટુ 10 ની -3 ઘાત, એટલે આન્સર આવ્યો 8 મિલી એમ્પિયર, નિયર અબાઉટ 8 મિલી એમ્પિયર. 8.08 આવે પણ આપણે નિયર અબાઉટ 8 મિલી એમ્પિયર કાઉન્ટ કરી લઈએ. આઈસી ઇક્વલ ટુ, હવે આ એસી લોડ લાઈન ડ્રો કરી કે એસી લોડ લાઈન શું આવે? ક્યુ પોઈન્ટ તો બેના સેમ જ હોય. એસી લોડ લાઈન કેટલી આવી? ઓના કરતાં મોટી આવી હતી. કે વીસી બરાબર શું આવ્યું હતું? 5.4 વોલ્ટ. અહીંયા આપણે આવ્યું વીસી બરાબર 5.4 વોલ્ટ અને આઈસી બરાબર 8 મિલી એમ્પિયર. એટલે આમ આવ્યું આ 5.4 અને આ 5.4 વોલ્ટ અને આ 8 મિલી એમ્પિયર. અને ઓલી ડીસીમાં શું વેલ્યુ આવી હતી? અને અહીંયા ક્યુ પોઈન્ટ બેમાં સેમ જ આવે. શું આવે? ક્યુ પોઈન્ટ ઇઝ ઇક્વલ 1. પેલા એક્સ એક્સિસની વેલ્યુ એટલે 4.35 અને વોલ્ટ અને વાય એક્સિસની વેલ્યુ 1.55 મિલી એમ્પિયર. બરાબર? આ તો ક્યુ પોઈન્ટની વેલ્યુ જો. અને આ એસી લોડ લાઈન ને આ ડીસી લોડ લાઈન, આ બે લોડ લાઈન. ડીસી લોડ લાઈનમાં અહીંયા 9 વોલ્ટ મોટું આવ્યું, અહીંયા 5.4 વોલ્ટ અને અહીંયા એસી લોડ લાઈનનું ઉપર આવ્યું અને અહીંયા તો આપણે અહીંયા એ જ કીધું હતું ને, આ એસી લોડ લાઈનનું ઉપર તો આ 8 વોલ્ટ અને ઓનામાં આવ્યું હતું 8 મિલી એમ્પિયર, ઓમાં 3 મિલી એમ્પિયર, તો 8 મિલી એમ્પિયર ને 3 મિલી એમ્પિયર થઈ ગયું. અને આ ડીસી લોડ લાઈન છે તો ડીસી લોડ લાઈન 9 વોલ્ટ અને એસીમાં 5.4, તો આને 9 વોલ્ટ અને 5.4, એટલે આના પ્રમાણે જ થઈ ગઈ. આ થયું એસી ડીસી લોડ લાઈન અને ઓપરેટિંગ પોઈન્ટ એક્ઝામ્પલ. હવે આપણે ભણશી વોલ્ટેજ ગેઇન. કોને કહેવાય વોલ્ટેજ ગેઇન? શું કરવા જરૂર પડે? તો કે કોઈ પણ એમ્પ્લીફાયરને વર્ક કરાવવું હોય, બેઝિક ફંક્શન ઓફ એમ્પ્લીફાયર શું છે? તો કે રાઇઝ ધ સ્ટ્રેન્થ ઓફ એસી ઇનપુટ સિગ્નલ. એસી ઇનપુટ સિગ્નલ આપો, એની સ્ટ્રેન્થ વધારવાનું, એમ્પ્લીફાય કરવાનું અને એ આઉટપુટ સર્કિટને આપવાનું. સ્ટ્રેન્થ ઓફ ધ ઇનપુટ સિગ્નલ ફેડ ટુ ધ સર્કિટ એન્ડ ગિવન સ્ટ્રોંગ આઉટપુટ સિગ્નલ. આથી આપણે એવું કનેક્ટિંગ કરશે કે રાઇઝિંગ સ્ટ્રેન્થ ઓફ ધ સિગ્નલ વી આર ઓનલી કન્સર્ન વિથ ધ એસી વોલ્ટેજ એન્ડ કરંટ ઇન ધ સર્કિટ. એટલામાં એસી કરંટ અને વોલ્ટેજ વાળી પહેલા સર્કિટ દોરી લઈએ. વોલ્ટેજ ગેઇન ભણવા માટે એસી કરંટ અને વોલ્ટેજ વાળી એસી સર્કિટ દોરી લઈએ, ડીસી નહીં. તો કે એસી સર્કિટ એટલે શું? એસી વોલ્ટેજ, એસી સર્કિટ આપણે એસી ઇક્વિવેલન્ટ સર્કિટ જોઈ એ જ. તો અહીંયા એસી ઇનપુટ સિગ્નલ આપવાનું, પછી અહીંયા R1, અહીંયા R1, અહીંયા R2, આરીને નહીં કનેક્ટ કરવાનું, સીધું આને ગ્રાઉન્ડ આપવાનું. અહીંયા RC અને RL પેરેલલમાં હોય, RC અને આ RL. અને અહીંયા આઉટપુટ, આ આઉટપુટ છે. અહીંયા ઇનપુટ આપું. આ NPN ટ્રાન્ઝિસ્ટર કોમન એમિટર કોન્ફિગરેશન છે. R1, R2 આ છે એસી છે ને, એટલે સ્મોલ IB,
સ્મોલ આઈ ઈ ને સ્મોલ આઈ સી એસી કમ્પોનન્ટ છે, આર સી ને આર એ. આ એસી ઇક્વિવેલન્ટ સર્કિટ આપણે આગળ જોઈ જ થઈ ગયું. વોલ્ટેજ ગેઇન એસી સિગ્નલ વોલ્ટેજ ગેઇનનું કામ શું તો કે એમ્પ્લીફાય વોલ્ટેજ ગેઇન શા માટે શોધવાનું પડે તો કે એમ્પ્લીફાયરનું કામ એ કે એસી સ્મોલ સિગ્નલ હોય એને શું કહેવાય સ્ટ્રેન્થ રાઇઝ કરી અને આઉટપુટ સાઇડ આપવાનું. તો ડેફિનેશન ધ મેઝર ઓફ એમ્પ્લિફિકેશન ઇઝ ધ રેશિયો ઓફ આઉટપુટ વોલ્ટેજ ગેઇનની ડેફિનેશન ધ મેઝર ઓફ એમ્પ્લિફિકેશન ઇઝ ધ રેશિયો ઓફ ધ આઉટપુટ સિગ્નલ ઓફ વોલ્ટેજ ટુ ધ ઇનપુટ સિગ્નલ ઓફ વોલ્ટેજ ઇઝ કોલ્ડ એઝ અ વોલ્ટેજ ગેઇન. અને એ કરંટ અને વોલ્ટેજમાં હોય તો આપણે વોલ્ટેજ ગેઇન કરનારની ડેફિનેશન લખી નાખી ધ મેઝર ઓફ the amplification the measure of amplification is the ratio of the શેનો રેશિયો તો કે આઉટપુટ સિગ્નલ વોલ્ટેજ ટુ ધ ઇનપુટ વોલ્ટેજ ગેઇન છે ને રેશિયો ઓફ ધ output signal voltage to the input signal voltage it is called the voltage gain. કોને કહેવાય વોલ્ટેજ ગેઇન તો કે આઉટપુટ વોલ્ટેજ સિગ્નલના છેદમાં ઇનપુટ વોલ્ટેજ હોય તો એને શું કહેવાય વોલ્ટેજ ગેઇન. અને એ ખાલી એસી સિગ્નલ માટે જ આપણે રેફરન્સ લઈ તો કે ઇક્વિવેલન્ટ સર્કિટ આપણે જોઈ લીધી. ઓનલી કેલ્ક્યુલેટ ધ વોલ્ટેજ ગેઇન એસી સિગ્નલ માટે જ તો કે વોલ્ટેજ ગેઇનનું સૂત્ર લખવું હોય વોલ્ટેજ ગેઇનની ઇન્ડિકેશન અપાય એવી આપણે આગળના લેક્ચરમાં શરૂઆતમાં ભણ્યા વોલ્ટેજ ગેઇન કરંટ કે એવી ઇક્વલ ટુ વી આઉટપુટ એટલે કે આઉટપુટ વોલ્ટેજના છેદમાં વી ઇનપુટ. અને વી આઉટપુટ એટલે આમાં શું થશે વી આઉટપુટ મતલબ આઉટપુટ વોલ્ટેજ એટલે શું થશે આમાં તો કે આ સર્કિટ માટે વી આઉટપુટ અબોવ સર્કિટ માટે વી આઉટપુટ ઇક્વલ ટુ આઈસી એક તો કરંટ આઈસી છે આઈસી ઇન્ટુ આરએલ આર પેરેલલ એટલે કે આપણે આરસી નામ આપ્યું હતું એ જ કેમ કે આરએલ અને આરસી શું છે પેરેલલમાં છે એટલા માટે આઈસી ઇન્ટુ આર એસી અથવા આર પેરેલલ જી લખો અને વી ઇન બરાબર શું થાય તો કે વી ઇન બરાબર આર ઇન પણ આર ઇન એટલે શું આઈબી ઇન્ટુ આર ઇન ખાલી R1 R2 નું હોય અહીંયા આરબી પણ હોય બીજા ઇનપુટ રેઝિસ્ટન્સ પણ હોય એટલે કે વી ઇન ઇઝ ઇક્વલ ટુ આઈબી ઇન્ટુ આર ઇન. હવે આમાં આરએસી બરાબર શું છે આરએસી બરાબર આરએલ પેરેલલ આરસી એટલે કે આરએલ આરસી અપોન આરએલ પ્લસ આરસી આવું છે. અને આર ઇન બરાબર શું છે આ આરએસી બરાબર છે અને આર ઇન બરાબર શું છે તો કે આર ઇન બરાબર તો કે ખાલી પેરેલલ રેઝિસ્ટન્સ નથી R1 ને R2 પણ એકચ્યુઅલ ટોટલ ઇનપુટ રેઝિસ્ટન્સ જેટલા હોય ઇનપુટ સિગ્નલનો કાંઈ આપી ત્યારે કંઈક આગળના સર્કિટનો રેઝિસ્ટન્સ હોય આઈબી ઇનપુટ રેઝિસ્ટન્સ સોર્સ વે સિગ્નલ ઇઝ એપ્લાઇડ અહીંયા રેઝિસ્ટન્સ સોર્સ જેટલા હોય જ્યાં સિગ્નલ એપ્લાય કરો અહીંયા જેટલા રેઝિસ્ટન્સ સોર્સ હોય
ઈ કહેવાય. હવે આ બેની વેલ્યુ અહીંયા મૂકી શકું તો કે એવી ઇક્વલ ટુ આઈસી આરએસી ના છેદમાં આઈબી આર ઇન. પણ આપને ખબર છે આઈસી અપોન આઈબી બરાબર બીટા. આપને આ સૂત્ર ખબર છે આઈસી ઇઝ ઇક્વલ ટુ બીટા આઈબી બરાબર. તો કે આઈસી અપોન આઈબી બરાબર બીટા. તો કે એવી ઇક્વલ ટુ બીટા આરએસી ના છેદમાં આર ઇન. આ થયું વોલ્ટેજ ગેઇન. હવે તમારે આનો પાવર ગેઇન શોધવું હોય તો પણ મળી શકે. પાવર ગેઇન એટલે શું થાય અહીં લખી દો. પાવર ગેઇન આપણે આગળ જોયું જ છે, પણ પાવર ગેઇન એટલે પાવર ઇક્વલ ટુ શું થાય આઈ સ્ક્વેર આર. તો કે આઈ સ્ક્વેર સી ઇન્ટુ આર એસી ના છેદમાં આઈ સ્ક્વેર બી ઇન્ટુ આર ઇન. આઈ સ્ક્વેર એટલે એને શું લખાય બીટા સ્ક્વેર ઇન્ટુ આર એસી ના છેદમાં આર ઇન. થઈ ગયું. આ પાવર ગેઇન મળ્યો, આ વોલ્ટેજ ગેઇન. વોલ્ટેજ ગેઇન અને પાવર ગેઇન ખબર પડી ગઈ. હવે આપણે ભણશી ક્લાસિફિકેશન ઓફ એમ્પ્લીફાયર. ક્લાસિફિકેશન ઓફ એમ્પ્લીફાયરમાં ઘણા બધી રીતે છે ને ક્લાસિફાય થાય. શું કે એમ્પ્લીફાયરનું ડિફરન્ટ પેરામીટરની યુઝ એટલે કે મોડ ઓફ ઓપરેશનના લીધે થાય, પછી એનો ઉપયોગ કઈ રીતે કરે છે એ રીતે થાય, પાવર અને વોલ્ટેજની રીતે, પછી ફ્રીક્વન્સી રેઝના ઉપયોગના લીધે થાય, કપલિંગ મેથડને લીધે થાય, પછી નંબર ઓફ બાયસિંગ સ્ટેજને લીધે થાય, સિંગલ સ્ટેજ ને મલ્ટી સ્ટેજ, અને કપલિંગ મેથડને લીધે થાય, અને ફ્રીક્વન્સી રેઝ. આ ઘણી બધી રીતે શું થાય ક્લાસિફિકેશન થાય એમ્પ્લીફાયરનું. એમાંથી પહેલાં આપણે મોડ ઓફ ઓપરેશનના લીધે ભણીએ. મોડ ઓફ ઓપરેશન પહેલું ક્લાસિફિકેશન ઓફ એમ્પ્લીફાયરમાં મોડ ઓફ ઓપરેશન. તો કે મોડ ઓફ ઓપરેશનના મેન 3 ટાઈપ છે. ક્લાસ એ એમ્પ્લીફાયર, ક્લાસ બી એમ્પ્લીફાયર અને ક્લાસ સી એમ્પ્લીફાયર. પણ આમ 4 આવે છે. ક્લાસ એ એમ્પ્લીફાયર, ક્લાસ બી એમ્પ્લીફાયર, ક્લાસ એબી એમ્પ્લીફાયર. એટલે કે બાયસિંગ કન્ડિશન કઈ રીતે છે એના ઉપરથી થાય, એને કહેવાય મોડ ઓફ ઓપરેશન. અને ક્લાસ સી એમ્પ્લીફાયર 4 આવે, પણ આમાં આપણે મોડ ઓફ ઓપરેશનમાં 3 જોઈએ. પહેલું જોઈએ ક્લાસ એ એમ્પ્લીફાયર. ક્લાસ એ એમ્પ્લીફાયરમાં શું હોય તો કે આપણે ઓપરેટિંગ પોઈન્ટ ભણી ગયા. એસી ડીસી ખબર જ છે કે ઇન્ટરસેક્શન એસી અને ડીસી લોડ લાઇન પ્રેઝન્ટ પોઝિશન એને ઓપરેટિંગ પોઈન્ટ કહેવાય. ઓપરેટિંગ પોઈન્ટ ચેન્જ થાય એસી લોડ લાઇન વેન સિગ્નલ પાસ ટુ સર્કિટમાંથી પાસ થાય ને તો પહેલાં ક્લાસ એ એમ્પ્લીફાયરમાં એવું છે કે ઓપરેટિંગ પોઈન્ટ મિડલમાં છે. એટલે કે ફિગર કંઈક આપને આવી મળે છે. શું કહેવાય ક્લાસ એ એમ્પ્લીફાયરમાં એવું કહે છે કે ઓપરેટિંગ પોઈન્ટ મિડલમાં છે. તો કે ઓપરેટિંગ પોઈન્ટ મિડલમાં હોય તો શું થાય તો કે આખું સિગ્નલ મળે. આ મિડલ પોઈન્ટ છે, અહીંયા ઓપરેટિંગ પોઈન્ટ હોય ને તો આખું પોઝિટિવ અને નેગેટિવ બે હાફ સાયકલનું એમ્પ્લીફાઈડ થઈને સિગ્નલ મળે. આ ઓપરેટિંગ પોઈન્ટ એન્ડ ઉપરની લાઈન, આ નીચેની લાઈન, કંઈક સિગ્નલ આવું પાસ થાય છે આઈસી, સોરી આઉટપુટ સિગ્નલ કંઈક આવું છે આઈસી. આ આઈસી અને આ છે ઓપરેટિંગ પોઈન્ટ. આ ડીસી લોડ લાઈન, આ એસી લોડ લાઈન, એ આપણે ખબર જ છે. અહીંયા આવે વીસી અને અહીંયા આવે આઈસી. આ છે આઈસી મેક્સિમમ, સોરી સ્મોલ કેમ કે એસી છે, ને આઈસી મિનિમમ. હવે અહીંયા વચ્ચે મિડલમાં છે ને એટલે આખું સિગ્નલ મળશે. મિડલમાં છે ને તેથી આખું સિગ્નલનું વોલ્ટેજ મળશે. એટલે કે કંઈક આવું સિગ્નલ. તો કે આવું સિગ્નલ મળશે આખું. આપણે જોયું હતું આગળ પણ આ વીસી મિનિમમ અને આ વીસી મેક્સિમમ. એટલે ક્લાસ એમ્પ્લીફાયરમાં આખા સિગ્નલ પોઝિટિવ હાફ સાયકલ અને નેગેટિવ હાફ સાયકલ બેયનું એમ્પ્લીફાય થઈને સિગ્નલ મળશે. એને ક્લાસ એ બોથ પોઝિટિવ એન્ડ નેગેટિવ. cycle are equally amplified.
બરોબર. આ ક્લાસ એ એમ્પ્લીફાયર પણ એનો કંઈક ડિસએડવાન્ટેજ હતો કે એમાં ડિસ્ટોર્શન નોઇઝ ક્રિએટ થતા હતા, એટલે ક્લાસ બી એમ્પ્લીફાયર શોધ્યું. બીજું આવ્યું ક્લાસ બી એમ્પ્લીફાયર. તો કે ક્લાસ બી એમ્પ્લીફાયરમાં શું થાય છે, જે આ ક્યુ પોઈન્ટ છે એનું વેરિએશન આવે છે, એટલે કે ઓપરેટિંગ પોઈન્ટ છે ને એ મિડલમાં નથી હોતો, પરંતુ એ નીચે વહી જાય છે એક્સ એક્સિસ ઉપર. તો શું થાય છે કે ઓનલી પોઝિટિવ સાયકલનું ઇનપુટ સિગ્નલ છે ને એનું જ એમ્પ્લિફિકેશન થઈ છે. જ્યારે આમ હોય ત્યારે આ ક્યુ પોઈન્ટ અહીંયા વહી ગયો છે, અહીંયા. બરોબર. ક્યુ પોઈન્ટ નીચે એક્સ એક્સિસ ઉપર વહી ગયો છે, ત્યારે આ પોઈન્ટ અને તો કે આ મળે છે પોઝિટિવ સાયકલ. આ પોઝિટિવ સાયકલ છે આઈસી મેક્સિમમ ને આઈસી મિનિમમ નેગેટિવ સાઈડ. બરોબર. આ સાયકલ છે. ત્યારે ક્યુ પોઈન્ટ અહીંયા હોવાથી આનું ખાલી પોઝિટિવ સાયકલ એક જ મળશે, નેગેટિવ સાયકલ નહીં મળે. શું કામ? નીચેના ભાગમાં છે એટલે એ કટ થઈ જશે વીસી મિનિમમ, એટલા માટે આ નહીં વપરાય વીસી, કેમ કે નેગેટિવ સાયકલ શું થઈ જશે, કટ થઈ જશે. ક્યાં? ક્લાસ બી એમ્પ્લીફાયર. તો આમાં એમ્પ્લિફિકેશન ઓફ પોઝિટિવ સાયકલ ઓનલી ગીવ્સ amplification of the positive cycle. Of input signal. ઇનપુટ સિગ્નલની ખાલી પોઝિટિવ સાયકલનું જ એનું શું થશે, એમ્પ્લિફિકેશન થશે. પછી આવશે ક્લાસ સી એમ્પ્લીફાયર. તો કે ક્લાસ સી એમ્પ્લીફાયરમાં શું થશે, આ ક્યુ પોઈન્ટ છે ને એ નીચેની બાજુ વહી જશે નેગેટિવ સાઈડ. ક્લાસ સી એમ્પ્લીફાયરનું ઓપરેટિંગ પોઈન્ટ બિલો ધ એક્સ એક્સિસ, એક્સ એક્સિસની નીચે. અહીંયા એક્સ એક્સિસ અહીંયા મિડલમાં હતું એ એમ્પ્લીફાયર, ક્લાસ બીમાં એક્સ એક્સિસ ઉપર, અને ક્લાસ સી એમ્પ્લીફાયરમાં એ ક્યાં વહી જશે, બિલો ધ એક્સ એક્સિસ. એક્સ એક્સિસની નીચે વહી જાય તો શું થાય છે એ આપણે જોવું હોય તો જોઈએ. આ ક્લાસ સી એમ્પ્લીફાયર છે, એની ફિગર દોરીએ ક્લાસ સી એમ્પ્લીફાયરની. તો એમ કીધું બિલો ધ એક્સ એક્સિસ, તો ક્યુ પોઈન્ટ ઠેઠ અહીંયા નીચે વહી જશે, એટલે કે આ મિડલ લાઈન અહીંયા ઉપરની લાઈન, તો આ પોઝિટિવ હાફ સાયકલ અને નેગેટિવ હાફ સાયકલ. તો અહીંયા આ પોઈન્ટ ને નાનું મળશે. આ ક્યુ પોઈન્ટ છે. બરોબર. એક્સ એક્સિસની નીચે કી પોઈન્ટ વહી જો આ વીસી છે અને આ આઈસી છે. આ આઈસી મેક્સિમમ છે, આ આઈસી મિનિમમ છે. તો કે જ્યાં નીચેનો ભાગ હશે એ બધો કટ થઈ જશે, ખાલી ઉપરનો પોર્શન હશે ને એટલું જ મળશે. એટલે આ એક્સ એક્સિસનો ઉપરનો જેટલો પોર્શન હશે ને એટલું જ મળશે, મતલબ અડધું પોઝિટિવ પોર્શન પણ કટ થઈ જશે. ઓનલી પોર્શન ઓફ ધ પોઝિટિવ સાયકલ ઇનપુટ સાઈડ પણ એમાંથી અમુક ટકા મિનિમાઇઝ થઈને આવશે, એટલે કે વીસી મિનિમમ. એટલે કે ખાલી પોઝિટિવ સાયકલ જ એમ્પ્લીફાય થશે, એમ્પ્લીફાય ઓનલી. બરોબર. એ પેલા મિડલ હતું ક્લાસ, પેલા છે એમ્પ્લિફિકેશન શું કહે ક્લાસિફિકેશન એમ્પ્લીફાયરના મોડ ઓફ ઓપરેશનની રીતે 3 થાય, ક્લાસ એ, ક્લાસ બી. ક્લાસ એમાં મિડલ હતું, ક્લાસ બીમાં એક્સ એક્સિસ ઉપર અને ક્લાસ સીમાં એક્સ એક્સિસથી નીચે, ક્લાસ સી. આ મોડ ઓફ. હવે અધર ક્લાસિફિકેશન ઓફ એમ્પ્લીફાયર બેઝ ઇન ડિફરન્ટ પેરામીટર.
એમાં ઘણી બધી રીતે થાય ક્લાસિફિકેશન ઓફ એમ્પ્લીફાયર માં ઘણી બધી બેઝ ઓન પેરામીટર. પહેલાં તો ઉપયોગ કઈ રીતે કરો છો, પાવર કે વોલ્ટેજ, એટલે કે બેઝ ઇનપુટ અને આઉટપુટ ઉપયોગના ઉપરથી થાય. પછી ફ્રીક્વન્સી બેન્ડવિથ એન્ડ રિસ્પોન્સ ઉપરથી થાય, ફ્રીક્વન્સી બેન્ડવિથ એન્ડ રિસ્પોન્સ ઉપરથી થાય. તે પછી કપલિંગ મેથડ ઉપરથી આરસી કપલ, ટીસી કપલ, એ રીતે કપલિંગ મેથડ ઉપરથી થાય. એમ ઘણી બધી રીતે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરને ક્લાસિફાઈ ડિફરન્ટ વેથી કરી શકાય. એમાં 8 અલગ અલગ વે આપણે છે. એમાં પહેલું છે ઓન ધ બેઝિસ ઓફ આઉટપુટ અથવા ઉપયોગ, યુઝ ઓન ધ બેઝિસ ઓફ આઉટપુટ. એટલે જો પાવરમાં આઉટપુટ આવે તો પાવર કહેવાય, વોલ્ટેજમાં એટલે કે ઉપયોગ. યુઝ કઈ રીતે કરો છો એ રીતે કે યુઝેજની ઉપરથી. તો એમાં બે આવે, એક આવે વોલ્ટેજ એમ્પ્લીફાયર, ઇન્ક્રીઝ ધ વોલ્ટેજ લેવલ ઓફ સિગ્નલ, અને બીજું આવે પાવર એમ્પ્લીફાયર. એમાં બે આવશે, વોલ્ટેજ અને પાવર. વોલ્ટેજ એમ્પ્લીફાયર અને બીજું પાવર એમ્પ્લીફાયર. આ મેં આગળ કીધું હતું, ઇન્ક્રીઝ ધ વોલ્ટેજ લેવલ સિગ્નલને ઇન્ક્રીઝ કરે એને વોલ્ટેજ એમ્પ્લીફાયર કહેવાય, પાવર સિગ્નલને ઇન્ક્રીઝ કરે તો એને પાવર એમ્પ્લીફાયર કહેવાય. નાનું સિગ્નલ હોય એમાં વોલ્ટેજ એમ્પ્લીફાયર વપરાય, લાર્જ સિગ્નલ માટે પાવર એમ્પ્લીફાયર. પછી ઓન ધ બેઝિસ ઓફ ઇનપુટ, હવે આગળનું નથી લખતી, બેઝિસ ઓફ ઇનપુટ. આ આઉટપુટ ઉપર હતું, ઓન ધ બેઝિસ ઓફ ઇનપુટ બેઝ ઉપરથી થાય. બધામાં આવડતો આવશે જ. ઓન ધ બેઝિસ ઓફ ઇનપુટ તો કે સ્મોલ સિગ્નલ એમ્પ્લીફાયર અને લાર્જ સિગ્નલ એમ્પ્લીફાયર. સ્મોલ સિગ્નલ હોય તો એને સ્મોલ સિગ્નલ એમ્પ્લીફાયર કહેવાય, અને લાર્જ સિગ્નલ હોય એને લાર્જ સિગ્નલ એમ્પ્લીફાયર. જો લાર્જ ઇનપુટ સિગ્નલ આપો તો એને લાર્જ સિગ્નલ એમ્પ્લીફાયર કહેવાય, અને સ્મોલ ઇનપુટ સિગ્નલ આપો તો એને સ્મોલ સિગ્નલ એમ્પ્લીફાયર કહેવાય. પછી ત્રીજો ટાઈપ છે, પહેલો આઉટપુટ ઉપર, પછી ઇનપુટ ઉપર, પછી ટ્રાન્ઝિસ્ટરના કનેક્શન ઉપર. ઓન ધ બેઝિસ ઓફ ટ્રાન્ઝિસ્ટર કનેક્શન, એ આપણે ભણી જ ગયા છીએ. ટ્રાન્ઝિસ્ટર કનેક્શન કે ટ્રાન્ઝિસ્ટર કનેક્શન ઉપર કઈ રીતે કોમન બેઝ, કોમન કલેક્ટર અને કોમન એમિટર એમ્પ્લીફાયર, એ આપણે ભણીને જ આવ્યા છીએ. તો કે સીબી એમ્પ્લીફાયર, કોમન બેઝ એમ્પ્લીફાયર, કોમન કલેક્ટર એમ્પ્લીફાયર અને કોમન એમિટર એમ્પ્લીફાયર. આ પણ આપણે ભણીને જ આવ્યા છીએ. મેં ટૂંકમાં લખ્યું સીબી એમ્પ્લીફાયર, સીસી એમ્પ્લીફાયર અને સી એમ્પ્લીફાયર. આ ત્રીજો ટાઈપ. હવે ચોથો ટાઈપ ટ્રાન્ઝિસ્ટર કનેક્શનના લીધે આપ્યું કન્ડિશન. કન્ડિશન મતલબ આપણે આગળ ક્લાસ એ, ક્લાસ બી, ક્લાસ સી ભણ્યા એ જ. ઓન ધ બેઝિસ ઓફ બાયસિંગ કન્ડિશન. બાયસિંગ કન્ડિશન એટલે બાયસિંગ કન્ડિશન ઉપરથી ક્યુ પોઈન્ટ ક્યાં છે એ ખબર પડે. તો કે બાયસિંગ કન્ડિશન ઉપરથી ક્લાસ એ એમ્પ્લીફાયર, એનો કલેક્ટર ફ્લો ઇન એન્ટાયર એસી સિગ્નલ આખું. હવે ટૂંકમાં જ ખાલી લખું છું ક્લાસ એ એમ્પ્લીફાયર. તો કે ક્લાસ એ એમ્પ્લીફાયરનું કામ શું? તો કે ક્લાસ એ એમ્પ્લીફાયર કલેક્ટર કરંટનું એન્ટાયર એસી સિગ્નલ આપશે, આખું એમ્પ્લીફાયર. પછી ક્લાસ બીમાં શું થશે? ક્લાસ બી એમ્પ્લીફાયરમાં શું થશે? તો કે ક્લાસ બી એમ્પ્લીફાયર ફ્લો હાફ સાયકલ ઓફ ધ ઇનપુટ એસી સિગ્નલ. આપણે હમણાં આગળ જોયું એમ ફ્લો હાફ સાયકલ ઓફ એસી સિગ્નલ. ક્લાસ એ બી એમ્પ્લીફાયર, ક્લાસ એ એમ્પ્લીફાયર, ક્લાસ બી એમ્પ્લીફાયર કલેક્ટર કરંટ ફોર મોર ધેન હાફ બટ લેસ ધેન એન્ટાયર સિગ્નલ. આમાં આખું મળશે ક્લાસ એમાં, ક્લાસ બીમાં હાફ સાયકલ મળશે, ક્લાસ એ બી એટલે બેયનું કમ્બાઇનેશન. તો કે એમાં શું મળશે? ક્લાસ એ બી એમ્પ્લીફાયરમાં તો કે હાફ કરતાં વધારે અને આખા કરતાં ઓછું એવું મળશે. પછી આવશે ક્લાસ સી એમ્પ્લીફાયર. તો કે ક્લાસ સી એમ્પ્લીફાયરમાં શું મળશે? લેસ ધેન હાફ સાયકલ. આમાં એન્ટાયર સિગ્નલ આખું સિગ્નલ મળશે, એસી સિગ્નલ એનું એમ્પ્લીફિકેશન થઈને મળશે. આમાં હાફ સાયકલ હાફ સિગ્નલનું એમ્પ્લીફિકેશન થઈને મળશે. આમાં મોર ધેન હાફ
બટ લેસ ધેન એન્ટાયર, એટલે કે આખું સિગ્નલ નહીં પણ અડધાથી વધારે, અને સી માં લેસ ધેન હાફ. આ થયું બાયસિંગ કન્ડિશનના આધારે ચોથું ટાઈપ. હવે પાંચમું ટાઈપ આવે બેઝડ ઓફ નેચર ઓફ લોડ રેઝિસ્ટન્સ. લોડ રેઝિસ્ટન્સ કેવો કનેક્ટ કર્યો છે એના ઉપર આધાર રાખે. તો કે નેચર ઓફ લોડ રેઝિસ્ટન્સ. લોડ રેઝિસ્ટન્સ વધારે પણ હોય અને ઓછો પણ હોય. તો કે વાઇડ બેન્ડ ઓર અનટ્યુન્ડ એમ્પ્લીફાયર, ઝાઝી બેન્ડ વિથ હોય, ઝાઝા બેન્ડ વાળું, તો કે વાઇડ બેન્ડ અને નેરો બેન્ડ, એમાં બે ટાઈપ આવે, વાઇડ બેન્ડ અને નેરો બેન્ડ. વાઇડ બેન્ડ અનટ્યુન્ડ હોય અને નેરો બેન્ડ ટ્યુન્ડ એમ્પ્લીફાયર. વાઇડ બેન્ડ ઓર ટ્યુન્ડ વગર અનટ્યુન્ડ એમ્પ્લીફાયર. અને બીજું નેરો બેન્ડ, નેરો રેન્જ હોય એને નેરો બેન્ડ કહેવાય. નેરો બેન્ડ ઓર ટ્યુન્ડ એમ્પ્લીફાયર. ફિક્સ રેન્જ માટે નેરો બેન્ડ માટે વપરાણું એને નેરો બેન્ડ કહેવાય, અને વાઇડ રેન્જ માટે વપરાણું હોય તો એને વાઇડ બેન્ડ કહેવાય. પછી છઠ્ઠું છે ફ્રીક્વન્સી રિસ્પોન્સને આધારે. એમાં બે આવે, ઓડિયો અને વિડીયો ફ્રીક્વન્સી, શું કહે, રેડિયો અને ઓડિયો ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી રિસ્પોન્સને આધારે, કે ફ્રીક્વન્સી રિસ્પોન્સને આધારે પહેલું આવશે ઓડિયો ફ્રીક્વન્સી. ઓડિયો ફ્રીક્વન્સીની રેન્જ કેટલી છે? કે ઓડિયો ફ્રીક્વન્સી એમ્પ્લીફાયર ઓડિયો સિગ્નલ કરવા માટે જે વપરાય અને ઓડિયો ફ્રીક્વન્સી તેની રેન્જ છે 20 હર્ટ્ઝથી 20 કિલો હર્ટ્ઝ. બરોબર, આ ઓડિયો ફ્રીક્વન્સી રેન્જ. અને બીજું છે રેડિયો ફ્રીક્વન્સી. રેડિયો ફ્રીક્વન્સીની એમ્પ્લીફાયર વેરી હાઈ ફ્રીક્વન્સી સિગ્નલ, જે હાઈ ફ્રીક્વન્સી સિગ્નલ છે એને કહેવાય રેડિયો ફ્રીક્વન્સી. ઓડિયો ફ્રીક્વન્સી 20 હર્ટ્ઝથી 20 કિલો હર્ટ્ઝ સુધી વપરાય એને ઓડિયો ફ્રીક્વન્સી કહેવાય. અને રેડિયો ફ્રીક્વન્સી ફ્રીક્વન્સી રિસ્પોન્સના આધારે. અને ત્રીજું છે અલ્ટ્રા ફ્રીક્વન્સી, અલ્ટ્રા હાઈ. રેડિયો ફ્રીક્વન્સી કરતાં પણ હાઈ હોય એને કહેવાય અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી. ઓડિયો, રેડિયો અને અલ્ટ્રા હાઈ ફ્રીક્વન્સી. પછી આવે છે નંબર ઓફ સ્ટેજ. એમાં એક આપણે અત્યારે ભણી છીએ સિંગલ સ્ટેજ, અને મેં કીધું હતું કે એક કરતાં ઝાઝા ટ્રાન્ઝિસ્ટર કનેક્ટેડ હોય તો એને શું કહેવાય, મલ્ટી સ્ટેજ, એટલે કે નંબર ઓફ સ્ટેજના આધારે. નંબર ઓફ સ્ટેજમાં એક સિંગલ સ્ટેજ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર, એટલે કે આપણે ભણી છીએ સિંગલ સ્ટેજ એમ્પ્લીફાયર. અને બીજું છે મલ્ટી સ્ટેજ એમ્પ્લીફાયર. એક કરતાં વધારે ટ્રાન્ઝિસ્ટર કનેક્ટેડ હોય તો એને મલ્ટી સ્ટેજ એમ્પ્લીફાયર કહેવાય. બરોબર, સિંગલ સ્ટેજ અને મલ્ટી સ્ટેજ. પછી આ સ્ટેજના આધારે સાતમું ટાઈપ હતું. છેલ્લો આઠમો ટાઈપ કપલિંગ બિટવીન ધ સ્ટેજ. મેથડ ઓફ કપલિંગ. એક સ્ટેજ અને બીજા સ્ટેજ વચ્ચે જે કપલિંગની મેથડ હોય ને, કે મેથડ ઓફ કપલિંગ, આરસી કપલિંગ, એલસી કપલિંગ, મેથડ ઓફ કપલિંગ, મેથડ ઓફ કપલિંગ બિટવીન સ્ટેજ. બે સ્ટેજ વચ્ચે જે કપલિંગની મેથડ છે ને એના આધારે ચાર ટાઈપ થાય છે. કે પહેલા ડાયરેક્ટ કપલિંગ મેથડ. ડાયરેક્ટ એ પહેલું સીધામાં આવી જતું કે ડાયરેક્ટ કપલ. ડાયરેક્ટ કપલ્ડ એટલે કે ડીસી કપલિંગ એમ્પ્લીફાયર. પછી બીજું છે આરસી કપલ એમ્પ્લીફાયર. ડાયરેક્ટ કપલિંગ.
RC કપલિંગ, LC કપલિંગ, પછી LC કપલ્ડ એમ્પ્લીફાયર, અને પછી આવે ટ્રાન્સફોર્મર કપલ એમ્પ્લીફાયર. બરોબર, આ હતા ક્લાસિફિકેશન ઓફ એમ્પ્લીફાયર. હવે ભણશું ફ્રીક્વન્સી રિસ્પોન્સ એન્ડ બેન્ડવિડ્થ. ફ્રીક્વન્સી રિસ્પોન્સ એન્ડ બેન્ડવિડ્થ. ફ્રીક્વન્સી રિસ્પોન્સ અને બેન્ડવિડ્થ. ફ્રીક્વન્સી રિસ્પોન્સ એન્ડ બેન્ડવિડ્થ. બેન્ડવિડ્થ ઓફ ટ્રાન્ઝિસ્ટર. આપણે ખબર છે કે હમણાં ક્લાસિફિકેશન ઓફમાં ફ્રીક્વન્સી રેન્જના આધારે આપણે ક્લાસિફિકેશન કર્યું હતું, પરંતુ કઈ રેન્જને ફ્રીક્વન્સી કહેવાય? તો ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર સર્કિટ ટુ જી સિગ્નલને એબલ કરે ને ટ્રીટ કરે ને એને ફ્રીક્વન્સી રેન્જ કહેવાય. તો કે વેરી લો ફ્રીક્વન્સી રેન્જ ટુ હાઈ ફ્રીક્વન્સી લે, એ એનું બાયસિંગ કહેવાય. ધ રિસ્પોન્સ ચેન્જ વિથ ધ રેન્જ ચેન્જ થાય ને તો ફ્રીક્વન્સી રિસ્પોન્સ, ફ્રીક્વન્સીની રેન્જ ચેન્જ થાય ને તો એનો ફ્રીક્વન્સી રિસ્પોન્સ કેવો થાય? ચેન્જ થાય. આથી તેને ફ્રીક્વન્સી રિસ્પોન્સના આધારે ક્લાસિફાય કરવું પડે. ફ્રીક્વન્સી રિસ્પોન્સ કોને કહેવાય? તો કે રિસ્પોન્સ ચેન્જ થાય એટ વી ચેન્જ ધ રેન્જ ઓફ ફ્રીક્વન્સી. અને આને જે ગ્રાફ દોરવામાં રિસ્પોન્સ ચેન્જ થાય તો કે ચેન્જ ઇન ફ્રીક્વન્સી, તો કે આનો જે ગ્રાફ દોરવામાં આવે ને એને ફ્રીક્વન્સી રિસ્પોન્સ કર્વ કહેવાય. આપેલા ટ્રાન્ઝિસ્ટર કે ફ્રીક્વન્સી રિસ્પોન્સ કર્વની ડેફિનેશન લખી નાખી. રિસ્પોન્સ ચેન્જ કોઈ પણ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરનો, તો કે રિસ્પોન્સ શેના કારણે ચેન્જ થાય? રિસ્પોન્સ ચેન્જ એઝ વી ચેન્જ the range of frequency. રિસ્પોન્સ ચેન્જ થાય કેના કારણે? તો કે ફ્રીક્વન્સીસ, એટલે અલગ અલગ SIES ફ્રીક્વન્સી. ધીસ ઇઝ નો આથી તેને ક્લાસિફાય કરી શકાય રિસ્પોન્સના આધારે. તો કે ધેર મસ્ટ બી સમ મીન્સ ટુ ક્લાસિફાય. આપણે આગળ ઉપર ક્લાસિફાય કર્યું હતું ને, ઓડિયો ફ્રીક્વન્સી, રેડિયો ફ્રીક્વન્સી, અલ્ટ્રા ક્લાસિફાય આ રિસ્પોન્સ. અને જે કર્વ મળે, અને ધીસ ઇઝ નોન એઝ ફ્રીક્વન્સી રિસ્પોન્સ કર્વ. જે આ કર્વ મળે એને કહેવાય ધીસ ઇઝ નોન એઝ ફ્રીક્વન્સી રિસ્પોન્સ કર્વ. આને શું કહેવાય? ફ્રીક્વન્સી રિસ્પોન્સ કર્વ. અને ઇટ નથિંગ, આ શેના વર્સિસ શેનો હોય? કાંઈ નહીં, ગેઇન વર્સિસ ફ્રીક્વન્સી. એ કાંઈ નહીં, પણ શેના વર્સિસ શેનો? તો કે ગેઇન વર્સિસ ફ્રીક્વન્સી. ગેઇન તો તમને ખબર જ છે, અહીંયા આપ્યું છે ફ્રીક્વન્સી, અને અહીંયા શું આપ્યું છે? ગેઇન. ગેઇન વર્સિસ ફ્રીક્વન્સીનો કર્વ હોય, અને આ વચ્ચેની રેન્જમાં જે મળે આ મેક્સિમમ ફ્રીક્વન્સી, આ મિડલ ફ્રીક્વન્સી, આ ફ્રીક્વન્સી F1 હોય, આ F2 હોય, કે ડેલ્ટા F ઇક્વલ ટુ F2 માઇનસ F1. આ ફ્રીક્વન્સી રિસ્પોન્સ કર્વ. ગેઇન વર્સિસ ફ્રીક્વન્સી નો કર્વ છે. ધ રેન્જ ઓફ ફ્રીક્વન્સી સિગ્નલ વિચ એમ્પ્લીફાય ગીવ ઇક્વલ ટુ ગેઇન ટેક ફ્રોમ ધ બેન્ડ. વેન ડિફરન્શિએટ એમ્પ્લીફાયર બેઝ એન્ડ બેન્ડ વિથ ઓવર, શું કહેવાય, બેઝ એન્ડ બેન્ડ વિથ ઓવર, 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 બેન્ડ વિથ ઓ
બેન્ડવિડ્થ આ પ્લોટ ઉપરથી દોરી શકાય તો કે ડેલ્ટા એફ ઇઝ ઇક્વલ ટુ F2 માઇનસ અપર એન્ડ લોઅર કટ ઓફ ફ્રીક્વન્સી. F2 ઇઝ અપર કટ ઓફ ફ્રીક્વન્સી અને F1 ઇઝ અ લોઅર કટ ઓફ ફ્રીક્વન્સી where 3 dB of the reduce the gain recorded. If we draw a line making 3 dB of the gain from maximum gain, lower and upper section of the curve shown is by and a total bandwidth કહેવાય. Make the lower and upper cut off frequency is called as a bandwidth. The curve between voltage gain and signal frequency of the amplifier is known as a frequency response. Frequency response લખવું તો કોને કહેવાય તો કે curve between voltage gain and a signal frequency of the amplifier is known as a frequency response. અને bandwidth તો કે range of frequency over which the gain equal to greater than 17.7. આ જે મેક્સિમમ ગેઇન છે ને આના કરતાં અહીંથી વધી ગયું ને 70.7 70.7 કરતાં વધારેનું જે ગેઇન છે ને મેક્સિમમ ગેઇન એને કહેવાય બેન્ડવિડ્થ. એટલે કે આટલી જે રેન્જ છે ને એને બેન્ડવિડ્થ કહેવાય F2 અને F1 માટે. આ હતું બેન્ડવિડ્થ. બે ડેફિનેશન આવડતી હોય છે, ફ્રીક્વન્સી રિસ્પોન્સ અને બેન્ડવિડ્થ. ફ્રીક્વન્સી રિસ્પોન્સની ડેફિનેશન એવી છે કે કર્વ બિટવીન વોલ્ટેજ ગેઇન એન્ડ સિગ્નલ ફ્રીક્વન્સી. વોલ્ટેજ ગેઇન એન્ડ સિગ્નલ ફ્રીક્વન્સી વચ્ચેનો કર્વ છે એમ્પ્લીફાયરનો એને કહેવાય ફ્રીક્વન્સી રિસ્પોન્સ. અને બેન્ડવિડ્થની ડેફિનેશન એવી છે કે રેન્જ ઓફ ફ્રીક્વન્સી, ફ્રીક્વન્સીની એવી રેન્જ કે ઓવર વિચ ગેઇન ઇક્વલ ટુ 70% કરતાં વધારે થાય, ગ્રેટર ધેન 17.7% ઓફ ધ મેક્સિમમ ગેઇન. મેક્સિમમ ગેઇન કરતાં 17.7% કરતાં વધારે. જો આ છે ને હજી થોડુંક દૂર દોર્યું, અહીંયા કરવાનું આને, એટલે આ થયું 17.7% ઓફ એવી. એવી ટોટલ અહીંયા છે, આ એવી મેક્સિમમ છે, એના કરતાં 17.7 આ લાઇનની જરૂર નથી, પર્સન્ટ કરતાં ઉપરનું હોય ને તો આને કહેવાય બેન્ડવિડ્થ. ખબર પડી કે રેન્જ ઓફ ફ્રીક્વન્સી ઓવર વિચ ગ્રેટર ધેન equal to or greater than 17.7% of voltage gain, maximum gain is known as a bandwidth. આ હતું ફ્રીક્વન્સી રિસ્પોન્સ અને બેન્ડવિડ્થ ઓફ એમ્પ્લીફાયર.